2026 છે। ઘણા બધા મહાનુભાવોએ એમના પ્રવચનમાં વાત કરી કે આપણે ખોડિયાર વરાણા મુકામે એ સમાજનું બંધારણ એ અમલમાં મૂક્યું હતું, પણ એનું દર વર્ષે ફોલો ના થયું અને એના કારણે બંધારણ ક્યાંક ને ક્યાંક તૂટ્યું। તો આજે સમાજ એવું નક્કી કરે છે કે આજે તારીખ 4/1/2026 થઈ છે અને આવતી તારીખ 4/1/2027 ના રોજ આ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે। એમાં જે મુદ્દાઓ એડ કરવાના છે એ એડ કરશે અને સમાજ એની સમીક્ષા કરશે। એમાં અમલીકરણ કે આપણે સમાજના બંધારણની ઉજવણી માટે જે તે વખતે આપણી જે ધાર્મિક જગ્યા હશે અને બધા આગેવાનો જે પ્રમાણે કહેશે એ પ્રમાણે આપણે નક્કી કરીશું। આજે આ તમામ મહાનુભાવોની હાજરીમાં, સાધુ સંતોની હાજરીમાં બંધારણ દિવસની ઉજવણી કરવા માટેની વાત અલ્પેશભાઈ કીધી હોય ત્યારે આ સમાજમાં એક વેદના સાથે, દીકરી સાથે બહુ ગંભીરતાથી વાત કરું છું ભાઈ શ્રી અલ્પેશભાઈ કે આ વર્તમાન સમયની અંદર SIR એટલે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થયો અને કાર્યક્રમ થયો ત્યારે ગામડે ગામડે અમારી સામે આંકડા આવ્યા, દરેક બુથના આંકડા ચેક કર્યા તો એની સામે 20 ને 25 તરી વર્ષના યુવાનો એ મૃત્યુ પામ્યા છે દારૂના કારણે અને એમના મતદાર યાદીમાંથી નામ ડિલીટ થયા। આ તારણ અમારી નજરની સામે આવ્યું છે। ત્યારે હું સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું, તમામ મહાનુભાવોને એક સમાજની દીકરી તરીકે વિનંતી કરું છું કે આ વ્યસન મુક્તિ માટે કરીને સમાજે આગળ આવવું પડશે, આગેવાનોએ આગળ આવવું પડશે, સાધુ સંતોએ આગળ આવવું પડશે અને એટલા માટે તમને બધાને બે હાથ જોડીને આમ તો તમે બધે જે આ તમામ સમાજના જે પ્રસંગો છે એની આર્થિક જવાબદારી એ પુરુષોની હોતી હોય છે। આજે આ તમામ મહિલાઓએ આ સમાજના બંધારણને સમર્થન આપ્યું છે ત્યારે નારી શક્તિ વતી આ સમાજની હજારો મહિલાઓ વતી મારી બળદેવજી તમને બધાને એક હાથ જોડીને વિનંતી છે કે સમાજ માટે કરીને આ જે દીકરીઓ નાની નાની ઉંમરે વિધવા થઈ રહી છે, 2-3 બાળકો એ મેલીને જ્યારે એનો પિતા એ દારૂના રવાડે કે અન્ય બદીઓના કારણે મૃત્યુ પામે ને ત્યારે એ પરિવારમાં અને બધાએ એ કોકના આકલાને ટોકલા ખાય છે અને પછી કે તરીવરની દીકરી જિંદગી કઈ રીતે કાઢે એ વેદના છે અને વેદના છે। ત્યારે ભાઈ હરૂપજી એક આ દીકરી ઊભી છે, જાહેર જીવનની વ્યક્તિ તરીકે બીજા સમાજની મહિલાઓ આ બદીઓના કારણે કેટલી મુશ્કેલીઓ સહન કરી રહી છે એ મેં નજરની સામે નિહાળ્યું છે। એક ઠાકોર સમાજની દીકરી તરીકે, સમાજ સેવક તરીકે ટાણાના પ્રસંગમાં જોઉં છું અને આ વેદના ઠાકોર સમાજની હજારો મહિલાઓ અમારી સમક્ષ એ ઠલવે છે અને કાળા આહુએ રોવે છે, એની વેદના થાય છે। એક પુત્રી તરીકે આ વેદના સહન કરી છે, એક બેન તરીકે આ વેદના સહન કરી છે, એક પત્ની તરીકે આ વેદના સહન કરી છે, એક માં તરીકે આ વેદના સહન કરી છે અને આ વેદનાઓ સહન કરી છે। ત્યારે હું પોતે એમ માનું છું કે હું સંસદ સભ્ય હોવા છતાં, સ્વનિર્ભર હોવા છતાં આ વેદનાઓ મારે સહન કરવી પડતી હોય તો સમાજની લાખો મહિલાઓ જે પતિને આધારિત છે એમની દશા કઈ હશે એ કલ્પના બહારનું કામ છે અને કલ્પના બહારનું કામ છે। ત્યારે મારા ધોળીતલી સમાજ આગેવાનોને તમારી પાસે ખોળો પાથરીને
એક દીકરી ભીખ માંગે છે કે આ સમાજની બત્તીઓ નાથવા માટે સમાજના શૈક્ષણિક સંકુલો બનાવો અને આજની તારીખે મારી કોઈ સમાજ પાસે માંગણી હોય તો જેમ તમામ સમાજો ધાર્મિક જગ્યાએ ભેગા થાય, પાટીદાર સમાજ ભેગો થાય, ચૌધરી સમાજ ભેગો થાય, રબારી સમાજ વડવાળાના નામે ભેગો થાય, દલિત સમાજ બાબા સાહેબ આંબેડકરના નામે ભેગો થાય, ક્ષત્રિય સમાજ મહારાણા પ્રતાપના નામે ભેગો થાય, આદિવાસી સમાજ બિરસા મુંડાના નામે ભેગો થાય, તો મારો ઠાકોર સમાજ એ ઉત્તર ગુજરાતમાં સદારામ બાપુના નામે ભેગો થાય ને એવું સદારામ ધામ બનાવવા માટેની આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું. આ તમને સ્ટેજ ઉપર બેઠા કોઈ લાખોપતિ છો, કોઈ પોતપોતાની ક્ષમતા પ્રમાણે છો. મેં બનાસકાંઠા અને પાટણના આંકડા કાઢ્યા. બનાસકાંઠા અને પાટણના આંકડા કાઢ્યા ત્યારે આ 27 તાલુકાની અંદર ઠાકોર સમાજના બંને લોકસભાની સીટોમાં 9 લાખથી વધારે મતદારો અને 2 ના એવરેજથી ગણવા જઈએ ને તો 27 લાખનું પોપ્યુલેશન થયું, 27 લાખની જનસંખ્યા થઈ. આ સદારામ બાપુનું ધામ બનાવવું છે ને તો મારો સમાજ એ માતા દીઠ 100 રૂપિયા આલશે ને તો વર્ષે 27 કરોડ રૂપિયા આવશે. કોઈ લાખો આપશે, હજારો આપશે, પણ એક સેવાળા બેઠેલો માણસ એ આ સદારામ ધામ માટે કરીને એ સમાજને 100 રૂપિયા દાન આપશે. અને દાન આપશે ત્યારે આ ભવ્ય ધામ બનશે. એમાં વ્યસન મુક્તિની વાત હોય, અલગ અલગ સમાજના કાર્યક્રમો હોય, આ તમામ પ્રવૃત્તિઓ થશે. એટલા માટે કરીને હું આજે એક દીકરી તરીકે જાહેર કરું છું કે બનાસકાંઠા અને પાટણ વચ્ચે આવતા આપણું 4/1/2027 નું આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સદારામ ધામની જમીન ખરીદી આવી જોઈએ. અને એની શરૂઆત એ હું આજે સંસદ સભ્ય તરીકે કરું છું કે મને સરકાર પગાર આપે છે અને એ જમીનની કિંમત એ 15 ને 20 લાખની વચ્ચે વીઘો રાખવાની થાય. ત્યારે વધારે હું નથી કહેતી કે 11 કે 15 વીઘા જમીન લો, એમાં 15 લાખે વીઘો આપવાનો થાય કે 20 લાખે વીઘો આપવાનો થાય. આ જ્ઞાનીબેન ઠાકોર એ 1 વીઘા જમીનની જાહેરાત કરે છે. ત્યારે આ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો, આજે બળદેવજી હોય, બધા આગેવાનો હોય, જેની ભગવાનને માં લક્ષ્મીની મહેરબાની છે, એ આગળ આવો અને આ બાપાના નામે કંઈક કરીને આવનાર સમયમાં સમાજની પ્રવૃત્તિઓ કરવા માટે સ્વનિર્ભર કરો. અને એટલા માટે આજે આ તમારી પાસે એક દીકરી તરીકે વાત મૂકી છે અને વાતને મારો સમાજ આવકાર છે, મારા સમાજના સંતો આવકાર છે અને મારા સમાજના મહાનુભાવો આવકાર છે. એવી હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. ત્યારે ચંદનજી કહે છે 1 વીઘો જમીન મારી, બળદેવજી કહે છે 1 વીઘો જમીન મારી, અમરતજી કાંકરે ધારાસભ્ય કે 1 વીઘો જમીન મારી, અમરતજી મહેસાણાથી ઉભા થાઓ, ઊંચી આગળ કરી 1 મિનિટ. અમરતજી મહેસાણા સમાજનો સેવક છે, 1 વીઘા જમીનની જાહેરાત કરે છે, અભિનંદન. ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર 1 વીઘા જમીનની જાહેરાત કરે, અભિનંદન. કાંતિભાઈ કલોલવાળા તાલુકા પંચાયતના પ્રમુખ હતા, સમાજના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, 1 વીઘા જમીનની જાહેરાત કરે, અભિનંદન. રામાજી ઠાકોર ગાંધીનગર જિલ્લા પંચાયતના માજી પ્રમુખ 1 વીઘા જમીનની જાહેરાત કરે છે, તાળીઓ પાડીને સન્માન કરો. બળવંતજી ઠાકોર ચાણસ્મા સભી હારીજથી માજી જિલ્લા પંચાયતના સભ્ય 1 વીઘા જમીનની જાહેરાત કરે છે. રશ્મિજી ઠાકોર રાજાડા કલોલ તાલુકો 1 વીઘો જમીનની જાહેરાત કરે, અલ્લા 20 લાખ રૂપિયા તાળીઓ તો પાડો.
મોહનજી ઠાકોર કડી કલોલ આ બાજુ આવો આ બાજુ સમાજ આવકારા 1 વીઘા જમીનની જાહેરાત કરે છે हेलो बेन श्री वेलाजी भगत 1 वीघो बापूनी जग्या माटे 1 वीघो दान आपशे नाना जामपुर वेलाजी भगत नाना जामपुर 1 वीघो जमीनना दाता છે એમને તાળીઓ સાથે આપણે એમને અભિનંદન આપીએ નાગીરજી ઠાકોર કડી તાલુકા પંચાયતના સભ્ય 1 વીઘો જમીન દાનમાં સદાનંદ ધામ માટે આપે છે કેતનજી ઠાકોર સરપંચ શ્રી તાદલપુર કડી આ સમાજના સદાનંદ ધામ માટે 1 વીઘો જમીન દાનમાં આપે એક જ બાપુ કેટલા જણા થયા જેને દાન આપવાની ઈચ્છા હોય ચિઠ્ઠી લખીને આપશે હવે અને આમાં એવી ગાઈડલાઈન નક્કી કરી છે એક જ મિનિટ કે મારા સમાજ સ્વનિર્ભર બને સમાજના પ્રસંગો પોતાના દમ ઉપર કરે સદારામ ધામ પોતાના દમ ઉપર બનાવે સમૂહ લગ્ન પોતાના દમ ઉપર કરે અને આ ધામ બનાવવા માટે ઓનલી ફોર ઠાકોર સમાજ પાસે દાન લેવામાં આવશે બીજા કોઈનું દાન લેવામાં નહીં આવે ભરતજી લેબુજી પાદરડી 5 લાખ રૂપિયા સદારામ ધામ માટે કરીને આપે છે હવે જે પણ સદારામ ધામ બનાવવા માટે દાન આપવા માંગતા હોય એ ચિઠ્ઠીઓ લખશે અને હવે પછી આપણે જે બાકી વક્તાઓ છે એનું માર્ગદર્શન મેળવશું અને એમની પ્રેરણા મેળવીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર આદરણીય બેન શ્રી જ્ઞાનીબેન ઠાકોર સાહેબ મુદ્દા નંબર 8 માં 3જા નંબરનું કોલમ બંધારણને ફોટાથી મઢાવીને લેમિનેશન વાળી એક કોપી ભેટમાં આપવાની રહેશે માંડવે દીકરીની જાન આવે ત્યારે એક કોપી લેમિનેશન કરેલી એક કોપી માંડવે આપવાની રહેશે દીકરીને જેથી વેવાઈ અને વેવાણ મોઢું ના મળે આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ આયો વાગ આયો રામ રામ હવે આ પહેલી હરોળ મારી બેઠી છે ને એને માં જગદંબા મારા સદારામ બાપા મારા ઓગરજી બાપા ખૂબ આશીર્વાદ આપે મેં ખેમજીભાઈને કહ્યું કે અમારા ઘરમાંથી એક અમૃતભાઈ બોલી ગયા એટલે બીજાનો વારો ના હોય અને પ્રોટોકોલ બનાવો તો એને ભરતસિંહભાઈ તોડવાનો ના હોય પણ કે ના તમે આવ્યા છો ને 2 શબ્દો બોલો સમાજને જ્ઞાત ગંગાને મળવાનું થયું ખૂબ આનંદ થાય છે અહીંયા વાતો થઈ કે 3જી વખત આપણે સમાજના બંધારણ માટે મળી રહ્યા છીએ ત્યારે જે રાજકીય અને સામાજિક આગેવાનોને વિનંતી કરું છું કે જિલ્લે જિલ્લે 15-20 જણાની કોર્ડિનેશન કમિટી બનાવો જ્યારે પણ કોઈ નિર્ણય લેવાના થાય ત્યારે જિલ્લાની સમિતિ 3 જિલ્લાઓની સમિતિ ઉત્તર ગુજરાતની સમિતિ એ બધા ભેગા થઈને જે મુદ્દાઓની ચર્ચા કરવાની હોય એ ચર્ચા કરીને પછી સમાજ પાસે મુકાય એ કામ થશે તો વધારે સારું લાગશે આ બંધારણ જે છે એક એક ગામમાં એક એક વાહમાં વંચાય એવું કરવું છે અને એના માટે તાલુકા સમિતિઓ એના માટે ગામ સમિતિઓ એના માટે 3 જિલ્લાની સંકલન સમિતિઓ આ કામ રાખે અને આજે આટલી મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે વિનંતી કરું છું કે આ ઓગર ધામમાં આપણે બેઠા છીએ સદારામ બાપાના આશીર્વાદથી બેઠા છીએ આજથી એક નિયમ નક્કી કરજો કે સમાજમાં કોઈની કાપતી નહીં કરું તમે કાપતી બંધ કરો એટલે
આ રીહવાળો સમાજ છે ઈ આ બોલ્યો છે તાર હું જોઈ લઉં છું. આ રીહમાં ને રીહમાં જે બગડે છે એટલે સમાજમાં એક નિયમ આપણે ના ગમ્યો હોય તો જઈને વાત કરી લેવી અને વાત કરતા ના માને